टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પરંતુ સર રેડિંગ્ટન આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ. આ સ્ટોક જોઈએ તો આપણે સતત નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જોઈએ તો સ્ટોક 25% રિટર્ન આપણને જોવા મળ્યું છે. ઇવન કંપનીના પરિણામ જોઈએ તો એ પણ સારા આવ્યા. આવક 18% ઓલમોસ્ટ વધી, નફો સારો વધ્યો છે, ઇવન એક્સેપ્શનલ ગેઇન સારો એવો વધ્યો છે અને કંપની ડિવિડન્ડની જાહેરાત પણ કરી છે. એટલે કે મલ્ટિપલ સમાચાર બાદ સ્ટોક આજે ફરી નવા રેકોર્ડ હાઈ ઉપર છે સર રેડિંગ્ટન. તો વ્યોમિક આપણે જો જોઈએ તો રેડિંગ્ટનમાં બહુ જ હેવી કન્સોલિડેશન બાદ એક સારું બ્રેકઆઉટ આપણે વિઝિબલ થયું હતું ₹250 ઉપર. અને યુઝ્યુઅલી આટલા મોટા કન્સોલિડેશન બાદ જ્યારે સ્ટોક ચાલતા હોય તો એટલીસ્ટ 25% થી 30% મૂવ એક્સપેક્ટેડ હોય છે. સો એ રીતે જોતાં મને એવું લાગે છે રેડિંગ્ટનમાં હજી પણ સ્ટ્રીમ બાકી છે. જે રીતે મંથલી ચાર્ટમાં કન્સોલિડેશન થયું હતું અને એના બાદ જે મૂવ આવ્યા હતા એ પછી અહીંયા એટલીસ્ટ 350 સુધીના લેવલ આવવાની શક્યતા છે આવનારા 1 થી 2 મહિનાની અંદર. બિકોઝ આજના રિઝલ્ટના બાદ જે રીતે ગેપ અપ ઓપનિંગ થયું છે એના કારણે એસએલ થોડો ડીપ ડાઉન થઈ રહ્યો છે. એસએલ આપણને ₹275 મળી રહ્યો છે. બટ જો અહીંયાથી થોડો ડીપ થાય તો ડેફિનેટલી ક્લાયન્ટે 275ના એસએલની સાથે પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 350 સુધીના લેવલ એક્સપેક્ટેડ છે.